કચ્છમાં એક કંપનીના વિરોધમાં નાની ખાકર ખાતે ધરણા કરવામાં આવી રહ્યા છે। આસપાસના 14 ગામોના પ્રતિનિધિઓ પણ આ ધરણામાં જોડાયા છે। ખેડૂતો અને ગ્રામજનોએ કંપની વિરુદ્ધ ઉગ્ર વિરોધ કર્યો। કંપનીના ગેટ પાસે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા। વિરોધ પ્રદર્શન દરમિયાન જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું। કંપનીથી પર્યાવરણ અને આરોગ્યને નુકસાન થવાની આશંકા છે। વિવિધ ગામોના આગેવાનોએ પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા। કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ઘટના સ્થળ પર તૈનાત કરવામાં આવી છે। આજે જે અહીંયા બધા ભેગા થયા છીએ, આના પહેલા આ બધા ભેગા થયા હતા કલેક્ટરમાં આવેદન આપવા માટે। જે એક નાની ખાખરમાં પ્રદૂષણકારી અને મહાભયંકર કંપની આવે છે ગ્રેવિટા કોપર રિસાયકલિંગ કરીને, એ બાબતમાં કલેક્ટર ઓફિસમાં પહેલા ભેગા થયા હતા, આવેદન આપ્યું। એના 8 થી 10 દિવસ સુધી કંઈ એક્શન રિએક્શન આવ્યું નથી। એના કારણે કામ બંધ કરાવવા તેમજ ગામ ને આજુબાજુના 20 ગામો ભેગા થઈને કંપનીને વોર્નિંગ દેવા કે આવેદન આપવામાં આવ્યા છીએ। और अभी जो गांव वाले हमारे पास अभी आए थे, जिनके मन में कुछ शंका थी कि कुछ काम यहाँ पे बिना अप्रूवल के चल रहे हैं, मैं सिर्फ आप लोगों के माध्यम से, हमारी टेक्निकल टीम भी आएगी, हम बिल्कुल चाहेंगे कि आपके माध्यम से सबको इन्फॉर्म कर सकें कि जितने भी काम चल रहे हैं वो सब अप्रूवल के साथ चल रहे हैं। कोई भी काम बिना अप्रूवल के नहीं चल रहा है। और गाँव वाले अभी जब आए थे सब लोग, उनको हमने सारे अप्रूवल पेपर भी दिए हैं और उनके मन में कोई भी शंका होगी तो आपके माध्यम से हम जरूर उनको पहुँचाना चाहेंगे। कोई भी क्वेश्चन होगा तो जो पंचायत की एनओसी लेनी थी वो नहीं ली शायद आपने। पंचायत की एनओसी जिसके लिए चाहिए होती है वो पंचायत की एनओसी भी जमा करी हुई है और जो फैक्ट्री का शेड का काम है वो उसके बाद ही चालू होगा। पंचायत की एनओसी आने के बाद वो अभी तक चालू नहीं है। તો કંપનીના ગેટ પાસે સ્થાનિકો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી પર્યાવરણને નુકસાન થશે। વિરોધ પ્રદર્શન દરમિયાન જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કંપનીથી પર્યાવરણ અને આરોગ્યને નુકસાન થવાની આશંકા સાથે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે શું કાર્યવાહી થશે।